મહાશિવરાત્રિના પાવન પર્વે ભવનાથમાં કથાકાર મોરારી બાપુ સાથે TV9 ગુજરાતીએ સંવાદ કર્યો। મોરારી બાપુએ મહાશિવરાત્રિ પર્વ અને ભવનાથ મેળાની સ્મૃતિઓ વાગોળી હતી। એક અવસર પૂરતું નહીં પરંતુ વર્ષના 365 દિવસ શિવ અને જીવ જોડાયેલા રહે તે માટેની ગુરુ ચાવી જણાવી હતી। ભવનાથના સાનિધ્યમાં જ્યારે આપ આવો અને તેમાં જો સંતોનું સાનિધ્ય મળે તો હંમેશા એ સુભગ સમન્વય માનવામાં આવે છે। મહાશિવરાત્રિનો અવસર હોય અને મોરારી બાપુને મળવાની જ્યારે સૌ કોઈને તાલાવેલી હોય અને એવે તબક્કે તેમના આશીષ મળતા હોય તો એ અવસર સોનામાં સુગંધ ભળે તેવો હોય છે। બાપુ જય સિયારામ। આમ તો વારે ઘડી અમે આ સ્થાનક પર આવ્યા છીએ, આશીર્વાદ લેવા આવ્યા છે, આપે આશીર્વાદ આપ્યા છે। દરેકના જીવમાં શિવ તત્વ 365 દિવસ ઉતરે, ન માત્ર એક અવસર પર ઉતરે, એ માટે શું કરવું રહ્યું? ઘણાને આમ રૂબરૂ મળવું હોય કે પાસે બેસીને મળવું છે, એ પણ એક મળવાનું। ઘણાને મનથી મળવાનું હોય, એ વધારે સારું છે। પાસે કાંઈ આવી રીતે મળવું મુશ્કેલ છે, મનથી મળવું વધારે। પણ એના કરતાંય મનથી આપણા મનનું કાંઈ ઠેકાણું નથી। અમુક સમય હું તમને મળું, અમુક સમય તમને ન પણ મળું। મનથી પણ આત્માથી મળવું જોઈએ, કારણ કે આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ। આ મહાદેવ આત્મા છે અને આત્માથી જે મળે એને કાયમ પરમાત્માના આશીર્વાદ છે ને નજીક અને દૂરનું ડિસ્ટન્સ જોતો નથી। એની ગતિ, એની ઉર્જા, એની શક્તિ એટલી છે કે કદાચ મેળામાં ના આવ્યો હોય ને આફ્રિકામાં બેઠો હોય એને પહોંચી જાય એવું પણ બને। અને મેળામાં આવીને દોડાદોડી કરે ને ત્યાં ન પણ પહોંચે એવું પણ બને, ત્યાં પોલીસ પહોંચે એવું બને। પણ આ મૂળ આત્મીય મેળો છે, મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક મેળો છે અને તેથી એકાબીજા પ્રેમથી સૌને ભાવથી મળે એ સારું છે। પોતાની મેળે આવે, આપ મેળે આવે અને એ મેળો હોય તો એની રંગત જ અલગ હોય। મેં ઘણા બધા લોકો સાથે વાત કરી, પહેલાં ઘરડેરાઓ આવતા હતા, આજના મેળામાં યંગસ્ટર્સ ખૂબ આવી રહ્યા છે અને સનાતનને સમજી રહ્યા છે। આ જે બદલાવ છે એ સનાતન યુવાનોની અંદર કેવું પ્રેરક બળ પૂરું પાડશે? કુંભનો મહાકુંભ હોય કે ગિરનારનો આપણો કેટલાય શતાબ્દીઓથી ચાલનારો આ મેળો હોય, પણ એક વસ્તુ ચોક્કસ કે સનાતન ધર્મની ના સ્વભાવે બધા ઉપર પ્રભાવ કર્યો છે અને એ પ્રભાવ યુવાનો ઉપર વધારે થઈ રહ્યો છે અને એ આપણા માટે ને આપણા થ્રુ વિશ્વ માટે શુકન છે, આખા જગત માટે એ શુકન છે। હું આજે આમ અંદાજે કહું તો હું 60 વર્ષથી આ મેળો કરું છું, લગભગ। હું નાનો હતો ત્યારથી આવું છું, શાહપુર મારી ટ્રેનિંગ લેતો હતો ત્યારથી આવું છું, પછી વર્ષોથી આવું છું। એટલે યુવાનો બહુ જ આખું કેટલું મોટું પરિવર્તન આપણે જોઈએ છીએ મેળાનું। એક સ્વરૂપે તો આજે બધા આ વ્યવસ્થાને લીધે જે બધાને થેલા લઈ લઈને આવવું પડે 4 કિલોમીટર, એવી જ રીતે હું આવ્યો છું મેળામાં, થેલા લઈ લઈને જ આવ્યો છું। ગમે ત્યાં ઉતારે સૂઈ રહ્યા છીએ, ગમે ત્યાં અન્નક્ષેત્રે ખાઈ લીધું છે અને હવે અનેક રીતે સમાજનો શ્રદ્ધાનો સહકાર તો છે, સરકાર પણ પોતાની રીતે કામ કરે છે। એટલે પણ બધા કરતાં આપે જે પૂછવું કે યુવાનોમાં જાગૃતિ આવી રહી છે, યુવાનોમાં ભલે કોઈ પણ રીતે મનોરંજનની રીતે જોવાને માટે આટલા બધા આવ્યા છે, એમાં શું થઈ રહ્યું કોઈ પણ રીતે, પણ માનસરોવરમાં ડૂબકી મારે એ પલળે તો છે જ। બિલકુલ। અંતિમ પ્રશ્ન બાપુ, અહીં જ્યારે કોઈ ભવનાથના સાનિધ્યમાં આવે છે ત્યારે જય ગિરનારીનો એક નાદ ગુંજારિત કરે છે અને એ જય ગિરનારીનો નાદ એને વારંવાર અહીં આવવા માટે પ્રેરે છે। તો આ મહાશિવરાત્રિના અવસર પર આ ગિરનારને સૌ કોઈની પ્રાર્થના શું હોવી જોઈએ? એ તો બધાને ખબર એની પ્રાર્થના શું હોય સૌને, પણ હું તો એમ કહું કે બધાની પ્રાર્થના ગિરનારની ગોદમાં એ જ હોવી જોઈએ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ક્વચિત દુઃખાત્। ખૂબ ખૂબ આભાર બાપુ, જય ભવનાથ। તો આખરે મોરારી બાપુના સાનિધ્યની અંદર ભવનાથની અંદર જે કોઈ પણ અહીં ભવનાથના દર્શન કરવા આવી રહ્યા છે, સાધુ સંતોના આશીર્વાદ લઈને આવી રહ્યા છે, વિશ્વ કલ્યાણની જે ભાવના છે તે ચોક્કસપણે ઉજાગર થઈ રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જુનાગઢ, ભવનાથ।